જૂનાગઢમાં કરોડોના સાયબર ફ્રોડનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। બેંકના એકાઉન્ટ પોળવીને લેવામાં આવતા હોવાની માહિતી મળેલ છે। મોહમ્મદ શાબીર દ્વારા આ વિશે પ્રથમ અરજી કરાઈ છે। અરજી કરનારનું એકાઉન્ટ બ્લોક થયેલ છે। એક મહિલા સહિત 8 આરોપીઓ જૂનાગઢના ઝડપાયા હતા। અભિષેક, સચિન તેમજ આર્યન, ધર્મેશ, સતીશ તેમજ અબ્દુલ, આસિફ, નેનાબેનની ધરપકડ કરાઈ છે। જૂનાગઢના 200 એકાઉન્ટનો ઉપયોગ કરેલ છે। 82 એકાઉન્ટની હાલ વિગત મળેલ છે તેવું પીઆઈ સાયબર ક્રાઇમે જણાવ્યું હતું। તમામ આરોપી ખાનગી નોકરી વ્યવસ્થા કરતા હોય। કુલ 50 કરોડ 41 લાખના સાયબર ફ્રોડ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે। એ બાબતે અમને બહુ પહેલાથી 1-2 મહિના પહેલા અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે। એટલે એ એકાઉન્ટ્સ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે કાં તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। એવી ખાનગી બાતમી હતી એટલે અમને મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું। અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા। એ દરમિયાન અમને એક અરજી મળી। મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે, એના અંદર 9-9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે, એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું। એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક એકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયું છે। એટલે 1930 જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક એકાઉન્ટ લીન થઈ ગયું છે, પૈસા લીન કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે। એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી। ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા। તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ 8 આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ 200 જેટલા બેંક એકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા 200 એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નાખવામાં આવ્યા છે। અને એ જે 200 એકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી, પરંતુ હાલમાં 82 એકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે। એમાંથી 42 એકાઉન્ટની અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી ને પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે। એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે એની તપાસ ચાલુ છે। આના તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જુનાગઢના જ છે। એમાં એક અભિષેક નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી, છે મૂળ જુનાગઢનો। સચિન પણ જુનાગઢનો છે। આર્યન, ધર્મેશ, સતીશ, દેવરાજ, અબ્દુલ કરીમ, આસિફ, રહીમભાઈ અને નયનાબેન આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામની સંડોવણી છે। આ લોકો ડીલ કેવી રીતે થતી સર એકાઉન્ટ માટે? આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન, એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ તમારા આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એના પર કમિશન આપવામાં આવશે। એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે ને ગમે તે વાત કરે કે તમને અમારા લોન આવવાનું છે કાં તો કોઈ બીજા પૈસા આવવાના છે તમે અમને આપી દેજો, એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા। આમાં આખા અકાઉન્ટની કીટ આપવામાં નથી આવી, એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા। આજથી લગભગ એકાદ મહિના પહેલા અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે જે ખાતા ધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતા ધારકો છે
એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા. અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા. આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી. ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનો આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે. BNS અને IT એક્ટની જુદી જુદી કલમોની છે. ત્યારબાદ વધુ તપાસ કરતા લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતા વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આ જે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતા પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે. અને એ પૈકી ઘણી બધી રકમ આ જે 42 ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે. આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે. કેટલા લોકોને કુલ એરેસ્ટ કર્યા? આજની જે FIR દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એ પૈકી 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે. એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદી પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું. તો એ રીતના 5 લોકલ એજન્ટ છે. એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે. અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો એ પૈસા હવાલા અને આંગળિયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે. આમ કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એરેસ્ટ પહેલા એ વિગતો આપને અમારા